વર્ષોની પરંપરા મુજબ વાજતે ગાજતે પ્રભુ શ્રીજી દરબાર હોલની અંદર પધારી ચૂક્યા છે. ત્યારબાદ રાજા મહારાજાઓના જે વર્ષોની પરંપરા છે એમને હમણાં ઘરેણાં પહેરાવવામાં આવશે. એ આભૂષણોથી સજ્જ થયા બાદ ભગવાન ગણેશજી તેમના નિયત સ્થાન ઉપર બિરાજમાન થશે. ત્યાં સ્થાન ઉપર બિરાજમાન થયા પછી તેમની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વિધાનથી કરવામાં આવશે. ત્યારબાદ અનંત ચતુર્દશી સુધી એમની રોજ સવાર સાંજ જે પ્રમાણે વિધિ વિધાનથી પૂજા થતી હોય તે પ્રમાણે આ સ્થાનની ઉપર રાજા મહારાજા એટલે આપણા જે રાજા છે સમરજીતસિંહ ગાયકવાડ તેમના દ્વારા પણ આ પૂજા થશે. શું વિશેષતા છે? માટીની મૂર્તિ બનાવવામાં આવે છે, વર્ષો પૂર્વની જે પરંપરા છે એ પ્રમાણે આજે પણ મૂર્તિ બનાવવામાં આવે છે. વિશેષ આપણે માટીની આ પેલેસની મૂર્તિની જો વાત કરીએ તો કાશીના પંડિતો દ્વારા જે મૂર્તિનું ઘડામણ જે મૂર્તિની આકૃતિ નક્કી થઈ છે ઘણા બધા વર્ષોની પરંપરા છે. આની આ જ મૂર્તિ હોય તો એટલા માટે એનું વિશેષ મહત્વ વધી જાય છે. અને આ મૂર્તિનું નામ છે પાર્થિવેશ્વર. પાર્થિવ એટલે માટીનું, એટલા માટે આમની સ્થાપના અને પછી આમનું વિસર્જન આ બંનેનું મહત્વ છે. એટલા માટે આજે શુભ મુહૂર્ત ઉપર એમનું સ્થાપના થશે અને ત્યારબાદ અનંત ચતુર્દશી 10 દિવસ સેવા પૂજા અર્ચના કર્યા બાદ તેમનું વિસર્જન થશે.